હું ડૉક્ટર મહેશ ટીલવાણી છું અને ભુજ જીકે જનરલ હોસ્પિટલ અને અદાણી મેડિકલ કોલેજમાં પ્રાધ્યાપક અને માનસિક રોગના વડા છું અને અહીંયા શ્યામ મેડિકેરમાં પણ સેવા આપું છું. આપણે આજે આપે જે પૂછ્યું છે કે શિયાળામાં મન ઉપર કેવી અસર થાય, તો એ વિશે કહેવાનું કે જેમ વધારે ઠંડી હોય એમ ઘણા બધા લોકોને મનોબળ ઓછો થઈ શકે છે. એ લોકોને નબળા વિચારો આવી શકે છે, એકલાપણું લાગી શકે છે અને આ મોસમમાં ડિપ્રેશન એટલે કે ઉદાસી રોગ થવાના ચાન્સ વધારે હોય છે. એનું કારણ એ છે કે શરીર ઠંડુ થઈ જાય છે અને શરીર ઠંડુ થાય તો એનામાં જે ઉત્સાહ છે એ ઉત્સાહ ઘટે એટલે પછી જે લોકોને ડિપ્રેશન થઈ શકે એવો જીનેટિક મેકઅપ હોય વારસાગત રીતે, એ લોકોને ડિપ્રેશન જેવો રોગનું હુમલો આવી શકે છે. સાહેબ, આજે ઠંડીની જે ઋતુ ચાલી છે એનામાં ક્યાંક એકલું પણ રહેવું અથવા તો એને બહુ ખીચખીચિયાથી મહેસાસ થતી હોય, એ વિશે થોડું લોકોને જાગૃત માટે. આ મોસમમાં બને એટલું તડકાનો ઉપયોગ કરવાનું. તડકામાં વિટામિન D3 બને છે, જે મૂડ અને આપણો જે બ્લડ શુગર છે એને નોર્મલ રાખવામાં બહુ ખૂબ ઉપયોગી છે. વિટામિન D3 આપણા ભારતના આપ સાંભળીને ચકિત થઈ જશો કે 50% લોકોમાં ઓછું હોઈ શકે છે. તો વિટામિન D3 એવી વસ્તુ છે જે તડકામાં માણસ હોય તો એ બહુ શરીર ઉત્પન્ન કરે છે. તો એ લેવા માટે પણ બહાર જવું જોઈએ અને બને એટલું એક્ટિવિટી એટલે કે પ્રવૃત્તિનું જે છે લેવલ એ વધારવું જોઈએ અને લોકો સાથે મળતા રહેવું જોઈએ અને એકલ વાયુ ના બને તો વધારે સારું છે. તો આના માટે સાહેબ, જે લોકો અટાણે ઘરમાં હોય છે કે જે સારવાર લેતા હોય તો ક્યાંક ને ક્યાંક ગોળી ના પીતા હોય આવા સમયમાં, કેમ કે ઠંડીનો મોસમ છે ને ઋતુ બી ચાલે છે. સવારના ઠંડી છે તો રાતના વધી જાય છે અને સવારના તડકો બહુ હોય છે. એના માટે શું કહેવું પડે? મતલબ મેં સમજો નહીં તમે. એટલે કે અત્યારે બે ઋતુ ચાલે છે, સવારના તડકો ને રાતના ઠંડીનો. હા કરણભાઈ, એવું નથી. અત્યારે તો ટોટલી બપોરે પણ ઠંડી હોય છે. એવું આપણે મુદ્દો ના લઈએ. આપણે મુદ્દો એ લઈએ કે આપણા શિયાળામાં થતી બીમારીઓની સારવાર સામે શું પડકારો છે. મારું એવું તમને સજેશન છે, તો એ લઉં કેવો મને. આપે જે પૂછ્યું કે શિયાળામાં ડિપ્રેશન અને ઉદાસીના રોગ વધી શકે છે તો એના સામે શું શું પડકારો છે, તો એ બાબતે હું એમ કહેવા માગું છું કે લોકો એવું માને છે કે ડૉક્ટર પાસે જવું તો શારીરિક લક્ષણની વાત કરવી, મનની વાત નહીં કરવી, કારણ કે એ મનને સારવારમાં ગણાતું નથી અને માટે એ લોકો આવતા અચકાય છે. એટલે સૌથી વધારે જો ઓછું ધ્યાન અપાતું હોય તો એ પોતાનું જ માનસિક આરોગ્ય છે. એટલે કે હકારાત્મકતા નથી હોતી, એનાથી ઉદાસી રોગના બીજ આવે છે. એટલે બને એટલું સારવાર લેવામાં સંકોચ નહીં કરવું જોઈએ, કારણ કે આ જે બીમારી છે એ દેખાય છે મનમાં ઉત્પન્ન થતી, પણ છે મગજમાં ફેરફાર થવાથી. તો જે વસ્તુ મગજ જે છે એ આખા શરીરને કંટ્રોલ કરે છે. મગજને સ્વસ્થ રાખવું ખૂબ જરૂરી છે. તો માનસિક બીમારી ના સમજીને મગજની બીમારી માંનીને સારવાર લેવાથી શરમ અને સંકોચ અને કલંકની ભાવના ઓછી થતી હોય છે.